હા હઈ આમ સવાન આવી ગયો આ જગ્યા છીએ જબરદસ્ત વાજી છે જો પડશે આગળ કચ્છી જગ્યા આવી ગયું જબરદસ્ત પડ્યો હું અને વાજ્યું હોય કેમ માથામાં ઠંડી બહુ આયા ત્યાં જઈને ઊભું પડશે શું આડ્યા હા શું આડ્યા તું કોઈ નહીં ભાઈ શું આડ્યા તમે તું કોઈ નહીં ભાઈ ત્યાં તો ગોડો લે પેલો ભાઈ હમણાં સુધી હોય હોઈ રહ્યો તો જો લે બેતર તો નહીં ચોક બાર જેલો લાગે કોઈ કણાય નહીં તો બાર જ જેલો છે અલી આ ભાઈ પેલા ભાઈને જોયો તો કાળી બંડી વાળા એ તો હાલ જ જો આમના હવે આખા ગામમાં મૂચો ખોળું તો કેમ જેવો ઓમ જેવો યાર તા હું હોગા આવું અને જઈતા જતો રહ્યો રે તે એ રે જો અમે ગા કેવું થઈ ગયું રાતનું એને ખબર નહીં શું થયું હોય તો જલ્દી ફોન લાવવું પડશે તા હડો તા એટલે હું શીખર શું આવી ગયો શીખર એટલે ઊંઘવા દે મને કાં બીજું દે હા અરે રાતનો તો જેવો છે ખબર નહીં પડતી હોય વાનાવાળી પેલો ચિયો હોય છે વારે અરે જ નહીં ઓ દારૂ જ છે ને તાર ઉભો કર રોડ વચ્ચે ઉઈ રહ્યો ને લે આ તારી બધા લે પૈ નાખ્યું લે હું કહું હા મને લઈને તો પેલા ચોક બિહાર હાર મારે થોડું કામ હોય તે હું આવું હન હાર આ રાત તો ચોકર રખડવા આવી ગયો હોય કેટલા દાડે કોઈ કોમ નહીં કરે પૈસાની બહુ ખૂટ પડે ગરીબી હારી માથા ઉપરથી જાય કોક કરવું પછી કોક કોણ કર્યા પછી એટલે હાય પેલા કોણ બેઠા પેલા પેલા છે બે જણ બેઠા હોય હે ભાઈ કેમ અહીં બેઠા હતા રાતના એમને એમને કોઈ ના બે બોલો લેવા જતો કે ભાઈ નવું થયું હોય તો લેવા જતા પેલો પડી રહ્યો આ ભાઈ તો દારૂ પી ના એમને પડી રહ્યો એમને પછી એટલે આરે કોઈ હતા હા દાંતા હું જાઉં હા ભાઈ આના હું થોડોક આખો મોકલું કે પેલા ભાઈના લઈ દઉં ભાઈ એની કિડની બીડની બધું વેચીને તો પૈસા કમાઈ દઉં આમ ભાઈ ગરીબી જે માથા બધી જા ને ભાઈ અમે માથા બધી જા નથી આટલામાં શું હંતા જાઉં અહીંયા પેલા ભાઈની જવાની વાત જોઉં ચાલી સાહેબ પેલા પૈસા પડી જાય ને તે હું ખોળીને આવું પેલો ભાઈ જો હા લઈ જાઓ હા હવે તો હું આને બેઠે બેઠે વેચી પૈસા કમાયા હા મેડમ